નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હવે આપણી ચેનલ સ્ટડી પોઈન્ટ H1B પર તમને અંગ્રેજીના ધોરણ 7ના દરેક સોલ્યુશન તમને મળી રહેશે. ખૂબ જ સરસ રીતે અને શબ્દની સમજણ સાથેના વિડીયો તમને મળતા રહેશે. તમને ખૂબ જ ગમશે એ રીતે અહીંયા વિડીયો તૈયાર કરવામાં આવશે. તો તમે અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમને ધોરણ 7ના ઇંગ્લિશના તમામ વિડીયો તમને અવારનવાર મળતા રહેશે. તો તે માટે તમે પહેલાં તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો ચાલો આપણે જોઈએ યુનિટ 5, જેમાં પાર્ટ 2 છે નેશન ફર્સ્ટ, જે સત્ર ફર્સ્ટનું છે. આ 2026નું જે નવું પુસ્તક છે તેનું સોલ્યુશન છે. તો ચાલો જોઈએ યુનિટ 5 નેશન ફર્સ્ટ. એમાં જે પોઈમ આપેલી છે માય ઇન્ડિયા, તે આપણે સમજીશું. તો પહેલું સેન્ટેન્સ છે કે ઇન્ડિયા ઇઝ માય હોમ સો ડિયર. ઇન્ડિયા એટલે થશે ભારત. માય એટલે કે મારી. ડિયર એટલે થશે પ્રિય. હોમ એટલે કે જન્મભૂમિ, આપણે જેના પર રહીએ છીએ તે. ભારત મારી પ્રિય જન્મભૂમિ. ઈજ એટલે છે. તો ઇન્ડિયા ઇઝ માય હોમ સો ડિયર એટલે કે ભારત મારી પ્રિય જન્મભૂમિ છે. ઇન્ડિયા ઇઝ માય હોમ સો ડિયર. આઈ ફીલ ઇટ્સ લવ વેન આઈ એમ હિયર. I feel its love when I am here. When I am here એટલે કે હું અહીં હોઉં ત્યારે. When એટલે કે જ્યારે. I એટલે હું. Here એટલે કે અહીં. જ્યારે હું અહીં હોઉં. Here એટલે કે અહીં હોઉં ત્યારે. I feel its love. I feel એટલે કે મને લાગે છે. ઇટ્સ એટલે તે. લવ એટલે થશે પ્રેમ. એટલે કે મને તેના પ્રેમનો. આઈ એટલે કે મને. ઇટ્સ એટલે કે તેના. લવ એટલે થશે પ્રેમનો. ફીલ એટલે કે અનુભવ થાય છે. અનુભવ થાય. વેન આઈ એમ હિયર એટલે કે જ્યારે હું અહીં હોઉં ત્યારે. આઈ ફીલ ઇટ્સ લવ એટલે કે મને તેના પ્રેમનો અનુભવ થાય છે. આઈ ફીલ ઇટ્સ લવ. આઈ એટલે કે મને. ઇટ્સ એટલે કે તેના. લવ એટલે કે પ્રેમનો. અને ફીલ એટલે કે અનુભવ થાય. માઉન્ટેન હાઈ એન્ડ રિવર્સ વાઇડ. હાઈ એટલે થશે ઊંચા, અને માઉન્ટેન એટલે કે પર્વતો, એટલે કે ઊંચા પર્વતો. એન્ડ અને રિવર વાઇડ. વાઇડ એટલે કે પહોળી, અને રિવર એટલે કે નદીઓ. તો હાઈ એટલે કે ઊંચા, માઉન્ટેન એટલે પર્વતો, ઊંચા પર્વતો. એન્ડ અને વાઇડ એટલે થશે પહોળી. રિવર્સ એટલે કે નદીઓ. તો મિત્રો એ બિલકુલ સિમ્પલ જ છે. હાઈ માઉન્ટેન એટલે કે ઊંચા પર્વતો. એન્ડ અને રિવર વાઇડ એટલે કે પહોળી નદીઓ. ફિલ્ડ્સ ઓફ ગ્રીન વિથ જોય ઇનસાઇડ. ફિલ્ડ્સ ઓફ ગ્રીન એટલે કે લીલાછમ. ફિલ્ડ્સ એટલે કે ખેતરોમાં. ગ્રીન ફિલ્ડ્સ એટલે કે લીલાછમ ખેતરોમાં. વિથ જોય ઇનસાઇડ. વિથ એટલે સાથે, જોય એટલે આનંદ થશે, ઇનસાઇડ એટલે અંદર થશે. એટલે કે લીલાછમ ખેતરોમાં. વિથ જોય ઇનસાઇડ. જોય એટલે કે ખુશીઓ. ખુશીઓની સાથે. લીલાછમ ખેતરોમાં ખુશીઓની. વિથ જોય એટલે કે ખુશીઓની સાથે.
વી લીવ ઇન પીસ, વી સ્ટેન્ડ વિથ પ્રાઇડ. વી લીવ ઇન પીસ, વી એટલે અમે, લીવ લીવ એટલે કે રહીએ છીએ, ઇન પીસ, પીસ એટલે કે શાંતિથી, ઇન પીસ એટલે કે શાંતિથી, લીવ એટલે કે રહીએ છીએ. વી સ્ટેન્ડ વિથ પ્રાઇડ, વી એટલે અમે, પ્રાઇડ પ્રાઇડ એટલે કે ગર્વથી, વિથ એટલે સાથે, પ્રાઇડ એટલે ગર્વ, એટલે કે ગર્વથી, અમે ગર્વથી. સ્ટેન્ડ સ્ટેન્ડ એટલે કે ઊભા રહીએ, ઊભા રહીએ. વી એટલે અમે, ઇન પીસ એટલે કે શાંતિથી, લીવ એટલે કે રહીએ છીએ. વી સ્ટેન્ડ વિથ પ્રાઇડ, વી એટલે અમે, પ્રાઇડ એટલે કે ગર્વથી, ઈ વિથ એટલે થી, એટલે કે પ્રાઇડ વિથ એટલે કે ગર્વથી, સ્ટેન્ડ એટલે કે ઊભા રહીએ. મેની કલ્ચર સાઈડ બાય સાઈડ, સાઈડ બાય સાઈડ એટલે કે એક સાથે, એક સાથે. મેની એટલે થશે ઘણી, કલ્ચર્સ એટલે કે સંસ્કૃતિઓ, સંસ્કૃતિઓ. તો અહીંયા સાઈડ બાય સાઈડ એટલે કે એક સાથે, મેની કલ્ચર, મેની એટલે થશે ઘણી અને કલ્ચર એટલે કે સંસ્કૃતિઓ. તો એક સાથે ઘણી સંસ્કૃતિઓ. વિથ હેપી હાર્ટ્સ વી ઓલવેઝ છે, વિથ હેપી હાર્ટ, હેપી હાર્ટ, હાર્ટ્સ એટલે થશે હૃદયમાં, હેપી એટલે કે આનંદ અને વિથ એટલે સાથે. હાર્ટ્સ એટલે હૃદયમાં, હેપી એટલે આનંદ અને વિથ એટલે સાથે. વી વી એટલે અમે, ઓલવેઝ એટલે કે હંમેશા અને સે એટલે કહીએ છીએ. વી એટલે અમે, ઓલવેઝ એટલે હંમેશા અને સે એટલે કહીએ છીએ, કહીએ છીએ. જય હિન્દ એવરી ડે, એવરી ડે એટલે કે દરરોજ, દરરોજ. જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. દરરોજ કહીએ છીએ જય હિન્દ, જય હિન્દ. તો અહીંયા સરસ મજાનું અહીંયા પોઈમ આપેલું હતું, આપણે તેનું ભાષાંતર સમજી લીધું છે. હવે ફરીથી આપણે મળીશું. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર અવશ્ય કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.